કહેવતમાં કીધું છે ને જે ગીત આપને આપ્યું હતું કે કાંગને ખેતર ગયા હતા ને રેવ ગોરી કાંગલો, એ આપણે આજે પીપળવા સરકારી અમારે રસિકભાઈ મનુભાઈ પોકિયા અને એને કાંગ વાવી છે અને અમે કોઈ દી જોઈ નહોતી કાંગ કઈ રીતની હોય શું હોય. આજે હું કાંગનો સ્પેશિયલ વિડીયો લેવા માટે આવ્યો છે અને રસિકભાઈને મળવાનું છે. અને જો મિત્ર કાંગ કઈ રીતની એને વાવી છે, કેમ વાવી છે, કઈ રીતનું એને ઉત્પાદન લીધું છે, એ આપણે બધી માહિતી આપણે રસિકભાઈ મનુભાઈ પોકિયા આપણે દેશે. માટે વિડીયો બને રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું મિત્ર ભૂલતા નહીં. હાલો આ નવું વાવેતર આ શેનું આ શું છે ખડ્યું? કાંગ વાવી છે કાંગ. હા કાંગ. હા આ હાવ ઝીરો બજેટમાં થાય. હા હાવ ઝીરોમાં. ઝીરો બજેટમાં વાવવાની વાવી દીધી એટલે પાણી વાળવા છે, બીજું કઈ કરવાનું નહીં હાલ. પાણી વાળવાનું. હા દવાનું કાંઈ આવું કોઈ વસ્તુ લઈને અહીંયા આવવાનું નહીં, આમાં પોપ તો લઈને દેખાડવાનું નહીં હાલ. નહીં નહીં આમાં દવા થતી જ નથી સામુકી નહીં. વાવી 17 તારીખે 2 મહિના પૂરા થાય આપણે આવે અત્યારે. આ 2 મહિનામાં પાકી વધી ગયું. 2 મહિના અંદર 5 બાકી છે, 2 મહિનામાં ક્યાં વઢાય છે હોતર. એમ. હા અને બીજો ખર્ચો કેટલો લાગ્યો છે? વાવવાનું આપણે 170 રૂપિયા બિયારણ કિલો આવ્યું હતું. હા બીજા 3 કિલો વાવ્યું. 20 કિલો આપણે ખાતર વાવ્યું ડીએપી. બરાબર. બાકી કોઈ વસ્તુ આમાં કરી નથી આપણે. અને 2 મહિના જે થયા નથી 2 મહિના નથી થયા ક્યાં વઢાઈ જાય. 2 મહિનામાં તમારે ખડવું લેવાય જાય કમ્પ્લીટ. બરાબર. આ મજૂર બધા વાટતા લાગે છે. હા 2 મહિના નથી ત્યાં જો ત્યાં મિત્ર વધારવાનું પણ કામ ચાલુ કરી દીધું છે આ રસિક બાપુએ. કેટલા વીઘાની છે? આપણે છે 18 વીઘાની. 18 વીઘાની છે. હા બરાબર. 15 થી 20 મણનો ઉતારો બે. અને આનું માર્કેટ ક્યાં છે? આનો માર્કેટ ગોંડલ. ગોંડલ. હા બરાબર. અને આનો ભાવમાં કાંઈ? ભાવમાં અત્યારે થોડોક ડીમ છે. હા 800-900 રૂપિયા બધા રહે છે આનું સારું. એમ. હા 800-900 રૂપિયા બધા ડ્રેસ છે. હા એટલું તો રહે છે. 50 રૂપિયા વાંચો વધી ગયા થોડાક. હા એટલે થોડુંક 200 રૂપિયા ડીમ પડ્યું છે. બરાબર. તો તમારે ક્યારે જાય જ છે. જાય છે ત્યારે. તો રસિકભાઈ આપણે આનો વાવવાનો સમય કોઈ છે જ નહીં. એટલે ગમે ત્યારે વાવી શકો. ગમે તે બાબાની ઓલું ખાલી હોય ને પાણી હોય તમારી પાસે ગોળતા તો ગમે તે વાવી શકો. આને એવું નહીં કે બોલું જ નહીં. ગમે તે થાય. ગમે તે વાવો એટલે ઉગી જાય થઈ જાય. એમ પાક લેવાય જાય તમારો 2 મહિનામાં. 2 મહિનામાં તમારે મોટી દાંતું લઈને જાવ, બીજો આટો મારવા નહીં જાવ. બરાબર. ગમે તે પડું ખાલી હોવું જોઈએ. આવ્યું પછી 2 મહિના તમારે યાદ રાખવાનું. 2 મહિના જ્યાં દાંતર લઈને જવાનું બીજું. એમ. પાણી પાયા રાખવાનું. પાણી પાયા રાખવાનું. વેલું પાણી મેકી ને દાંતર મેકવાનું. બરાબર. બહુ સારું કીધું.